નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, યુનિટ નંબર 10, પરિસ્થિતિ વિદ્યા, ચેપ્ટર નંબર 15, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. તો લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જૈવ વિવિધતાની પ્રસ્તાવના જોઈએ, ત્યારબાદ જૈવ વિવિધતાના 3 પ્રકાર જોયા હતા, જેવા કે જનનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. તો આજે વાત કરીએ પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે. આ રીતના આપણે ટોપિક શરૂઆત થાય કે પૃથ્વી તથા ભારતમાં કેટલી જાતિઓ છે. તો આનો જવાબ એક લીટીમાં નહીં આવે, આખા પેરેગ્રાફો છે. તો વ્યવસ્થિત આપણે સ્લો મોશનમાં સમજીએ કે પૃથ્વી પર અને ભારતમાં કેટલી જાતિઓ છે. પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ IUCN દ્વારા 2004માં અપાયો હતો. તો તેના પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા લગભગ 1.5 મિલિયનથી વધુ છે. શું કીધું કે પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ એક સંસ્થા છે IUCN, જેના દ્વારા 2004માં આપવામાં આવ્યો હતો. કે 2004માં આ ખ્યાલ આપ્યો અંદાજિત કે તેના પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી જે વનસ્પતિ કે પ્રાણીઓની જાતિઓ છે તે કુલ સંખ્યાના લગભગ 1.5 મિલિયનથી વધુ છે. તો કે સાહેબ આ IUCN એટલે શું? IUCNનું ફૂલ ફોર્મ અહીંયા આપું છું. IUCN છે એ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, જેનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર એન્ડ નેશનલ રિસોર્સિસ. IUCN સંસ્થાનું નામ એ પણ તમને પૂછાઈ શકે, અથવા પૃથ્વી પરની જાતિઓનો અંદાજિત ખ્યાલ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું? IUCN, ICBN, ICZN જે આગળ તમારે આવી ગયા, આવા કંઈક ફૂલ ફોર્મ. તો તમે ભળતા નામથી ભરમાઈ ન જતા IUCN યાદ રાખવાનું છે, જેનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર એન્ડ નેશનલ રિસોર્સિસ. પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ એ વાત કરતાં પહેલાં આગળનું આપણે પૂર્વજ્ઞાન યાદ કરીએ કે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર 1 સજીવ વિશ્વમાં તમે જોઈ ગયા કે વિશ્વમાં આજ સુધી 17થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. હા કે ના? 17થી 18 લાખ એટલે કે 1.7 થી 1.8 મિલિયન. આમ થયું ને, મિલિયન એટલે 10 લાખ.
અને 50 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. આવી વાત 11 સાયન્સમાં આવી ગઈ. એટલે કે 17થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. ક્લિયર? તો હવે જોવો ને વર્ણન અહીંયા યાદ રહી જવું જોઈએ કે પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ IUCN IUCN સંસ્થા દ્વારા 2004માં અપાયો હતો કે તેના પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય એની જાતિઓની કુલ સંખ્યા લગભગ અંદાજિત 1.5 મિલિયનથી વધુ છે. જવો ને આગળનો આંકડો 17થી 18 લાખ એટલે 1.7થી 1.8 એટલે અહીં શોર્ટમાં શું કીધું કે 1.5 મિલિયનથી વધુ. ક્લિયર? જો કે જાતિનો અંદાજ લગાડવો જેવો તમે ધારો એટલું સરળ નથી. આ અંદાજિત આંકડો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં તમે IUCN સંસ્થાનો લોગો જોઈ શકો. તેનું નામ તો આપણે લખ્યું જ હતું, પણ ઇંગ્લિશમાં યાદ રાખવું હોય તો પણ અહીંયા લખેલું છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ઓકે. અને આ માહિતી 2004 પ્રમાણે છે. હાલનું જો કરંટનું આપેલું નથી. હાલમાં 2020 રનિંગ છે, બરાબર? તો આ ખાસ યાદ રાખજો. 2004 પ્રમાણે જે માહિતી આપી તે ખાસ લોગો એનો યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ખાસ તેનું ફૂલ ફોર્મ આપણા માટે અગત્યનું છે. હજુ અનેક જાતિઓની શોધ તેમજ વર્ણન થયું નથી. તેમાંની ઘણી માત્ર ધારણા છે. એ મેં તમને કીધું એમ કે 50 લાખથી 5 કરોડ હોવાનો અંદાજ છે. તેની વાત કરી કે હજુ અનેક જાતિઓની શોધ તેમજ વર્ણન થયું જ નથી હજી. અને તેમાંની ઘણી માત્ર ધારણા છે કે આવી હશે, કે એટલી જાતિઓ હશે. એટલે કે હજી સંશોધન દરમિયાન ઓળખી નથી શકાણી. જો સૌપ્રથમ જાતિ ઓળખાય ત્યારબાદ એનું નામકરણ થાય. એ આગળ તમે જોઈ ગયા કે દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે કે વૈશ્વિક લેવલે એ જાતિને એક જ નામ આપવામાં આવે. ઓકે. એ તમને ખ્યાલ હશે કે સૌપ્રથમ પ્રજાતિ અને જાતિ આવું દ્વિનામી નામકરણ તમે જોઈ ગયા, જે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલું હતું. ક્લિયર? એટલે કે હજુ અનેક જાતિઓની શોધ તેમજ વર્ણન થયું નથી. તેમાંની ઘણી માત્ર ધારણા છે. એ જ્યારે શોધ થાય ત્યારે એ બધું લખી શકાય. દાખલા તરીકે તમે અત્યારે સ્ટુડન્ટ છો, આગળ વધો ભણવામાં અને ભારત દેશની વનસ્પતિ કે જે કાંઈ અન્ય સજીવોની જાતિ ઓળખો અને આગળ આમાં એડ થઈ શકે. હા કે ના? ન થાય એવું ન કહેતા, થઈ શકે. મન મક્કમ હોય તો હિમાલય પણ જઈ શકાય. હા કે ના? માણસ ધારે તે કરી શકે, પણ સ્ટ્રગલ કરવી પડે. આગળ જોઈએ. ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશો વર્ગીકરણીય સમૂહ અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણ કટિબંધીય તેમજ
સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકો સમૂહોની જાતિ સમૃદ્ધિનો વિસ્તૃત રૂપથી અભ્યાસ કર્યો તેની આંકડાકીય તુલના કરી આ જ પ્રમાણમાં તે વિસ્તારોના પ્રાણીઓ તથા વનસ્પતિઓની એટલે કે વનસ્પતિઓના અન્ય જૂથોનો ઉમેરો કરી પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ મેળવ્યો. ઓકે, શું કીધું કે ઉષ્ણકટિબંધીય. હવે આ બધું સમજવા માટે આગળ મેં આવું કંઈક તમને સમજાવેલું. આ તમને યાદ હશે, આવો ગોળો યાદ છે કે દાખલા તરીકે હું અલગ અલગ ભાગમાં ડિવાઈડ અહીંયા આપું. મિડલમાંથી જે વૃત્ત પસાર થાય જેને આપણે કર્કવૃત્ત કે વિષુવવૃત્ત આવું કંઈક નામ આવીએ. આ તમને યાદ છે કે આ દાખલા તરીકે 0 ડિગ્રી ઉપર નોર્થ અને નીચે સાઉથ. ઉપર જાઓ તેમ જાતિ વિવિધતા વધે કે ઘટે? ઘટે. અહીંથી પણ એટલે કે વિષુવવૃત્તથી ઉત્તર તરફ જાઓ એટલે કે આવા 2 પોલ અગાઉ આપણે શીખી ગયા, આર્કટિક અને એન્ટાર્કટિક. એટલે આ 2 પોલ જતાં એટલે કે આ મિડલવાળો વિસ્તાર ઉષ્ણકટિબંધ વિસ્તાર, ત્યારબાદ સમશીતોષ્ણ અને ત્યારબાદ શીતોષ્ણ વિસ્તાર. નીચે પણ સેમ એઝ યુઝ્યુઅલ. આમ ક્લિયર? આ તમને આગળ યાદ છે. એટલે કે અહીંયા મેક્સિમમ જાતિ વિવિધતા છે ઉષ્ણકટિબંધમાં. હવે શીતોષ્ણમાં એટલે કે ઠંડા પ્રદેશમાં તો જાતિ વિવિધતા ઓછી જ હશે, તો તેનું સંશોધન સહેલું પડશે. નવી જાતિઓ ગોતવી, કારણ કે વિસ્તાર નાનો છે, જાતિ વિવિધતા પણ ઓછી છે, એટલે સહેલાઈથી તેનું અર્થઘટન થઈ શકે. જ્યારે ઉષ્ણકટિબંધમાં થોડુંક હાર્ડ પડશે. હા કે ના? બસ આવી જ કાંઈક વાત છે ગભરાવમાં. ઉષ્ણકટિબંધીય દેશો કરતાં હવે તમે આખો નકશો જોયો હોય, આખો પૃથ્વીનો ગોળો, એ તમારે શાંતિથી જોવાનો અને તેમાં બધાએ ઉષ્ણકટિબંધવાળા વિસ્તારની અંદર જે દેશો આવેલા છે તે દેશો કરતાં ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશો વર્ગીકરણીય સમૂહ અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. એટલે કે ત્યાં સૌથી પહેલું જાતિ વિવિધતા ગોતવી હોય તો એ કામ સરળ રહે અને વહેલું પૂરું થાય એમ. જ્યારે ઉષ્ણકટિબંધમાં તો એ મોટો વિસ્તાર છે, ત્યાં જાતિ વિવિધતા પણ વધુ છે, એટલા માટે તે કામ થોડુંક ટફ છે. ઉષ્ણકટિબંધ નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. એ તો ખ્યાલ જ છે ને, કારણ કે વિસ્તાર જ મોટો છે. અને આપણે વાત કરીએ એમ કે જે 50 લાખથી 5 કરોડ હોવાનો અંદાજ છે, એટલે કે મોટાભાગની ઉષ્ણકટિબંધિત જાતિઓ હશે. હા કે ના? જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકો, હવે એ તમને ખ્યાલ છે કે વિશ્વમાં સૌથી મોટો સમુદાય હોય તો સંધિપાદ સમુદાય છે. હા કે ના? અને તેમાંય ખાસ કરીને કીટક વર્ગ, કીટક છે એ પાછો વર્ગ છે સંધિપાદ સમુદાયનો, એ ખ્યાલ રહેવો જોઈએ. તો કીટકો સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકો સમૂહની જાતિઓ સમૃદ્ધિનો વિસ્તૃતથી અભ્યાસ કર્યો અને તેની આંકડાકીય તુલના પ્રમાણે કે આ જ પ્રમાણે તે વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓના
અન્ય જૂથોનો ઉમેરો કરી પૃથ્વીની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ મેળવ્યો. કે દાખલા તરીકે પ્રાણીઓમાં ખાસ કરીને કીટકો, ઓકે, અને બાકીની વનસ્પતિ જે કાંઈ એ બધું લઈને એક અંદાજ મૂક્યો અને આ આંકડાકીય માહિતી આપી. એમ ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં જોઈ શકો તમે કે એક પૃથ્વીનો ગોળો આપેલો છે કે તેમાં દરેક દેશ અલગ અલગ દર્શાવેલા છે. તો તેમાં આ જે ગ્રીન, આ જે રેડ હાઇલાઇટ છે, ઓલરેડી રાઉન્ડ કરેલું છે, કે તે છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કે જ્યાં જીવ વિવિધતા વધુ હશે. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે રેડ ઝોન છે તેનાથી ઉપર યલો. તો જેમ જેમ ઉપર જઈએ તેમ વિવિધતામાં ઘટાડો થાય, એટલે કે જાતિ સંખ્યામાં ઘટાડો થાય, તે આપણે શીખી ગયા તે મુજબ. ક્લિયર? તો આનો અંતિમ અંદાજ 20 થી 50 મિલિયન સુધીનો છે. પણ રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢ્યો. તે પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે. તો આ એક વૈજ્ઞાનિકનો ફાળો યાદ રાખજો કે અંતિમ અંદાજ એટલે કે 20 થી 50 મિલિયન, એટલે કે અંતિમ અંદાજ 20 થી 50 મિલિયન સુધીનો છે. પણ રોબર્ટ મે, આ બધી માહિતી આપનાર કોણ છે? વૈજ્ઞાનિક રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢ્યો અને તે પ્રમાણે વૈશ્વિક જાતિ 7 મિલિયન જેટલી છે. આ એક અંદાજ છે. આ વૈજ્ઞાનિકના મત મુજબ કોઈ આડેધડ અંદાજ નથી લગાડી દીધો. સમજી ગયા? વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢ્યો અને તે પ્રમાણે કે વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે. આવું આ ભાઈએ કીધું, રોબર્ટ મે. તો આ સ્લાઇડમાં જે ફોટોગ્રાફ્સ દેખાય છે તે રોબર્ટ મેનો છે. કે રોબર્ટ મે દ્વારા કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, અહીંયા કેટલા છે? 7 મિલિયન, એટલે કે 70 લાખ જેટલી છે. ક્લિયર? તો પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિ વિવિધતા છે? અથવા આ સવાલ બીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે? પૃથ્વી પર પ્રવર્તમાન એટલે કે હાલના સમયમાં જે જાતિ વિવિધતા છે તે વર્ણવો, આવો પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, તો સૌપ્રથમ પહેલાં એટલું લખી લો, ત્યારબાદ નેક્સ્ટ વર્ણન જોઈએ. ત્યારબાદ બીજો પેરેગ્રાફ. તો પેરેગ્રાફનો હું અહીંયા સવાલ બનાવી નાખું જેથી થોડુંક તમને સહેલું પડશે. ક્વેશ્ચન: વૈશ્વિક જૈવ વિવિધતામાં
પૃષ્ઠવંશી પ્રાણીઓ, અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે. તો આ બીજા પેરેગ્રાફનો મેં અહીંયા ક્વેશ્ચન બનાવ્યો. શું કીધું? વૈશ્વિક જૈવ વિવિધતામાં પૃષ્ઠવંશી આ બધું કોને કહેવાય? એ તમારે ચેપ્ટર 4 પ્રાણી સૃષ્ટિમાં આવી ગયું. પૃષ્ઠવંશી અને વનસ્પતિઓની જાતિઓના વર્ગકો એ તમને ખબર છે કે વર્ગીકરણમાં વર્ગક નામની સગવડ ભરેલી વર્ગ વ્યવસ્થા હતી. કે દાખલા તરીકે ઘઉંને પણ એક વર્ગક લઈ શકાય, મકાઈનો પણ એક વર્ગક લઈ શકાય, માછલીનો પણ એક વર્ગક લઈ શકાય. ન ખ્યાલ હોય તો ચેપ્ટર 1 તમારે રિવિઝન કરવું. વર્ગકો ક્લિયર? એટલે કે વનસ્પતિ જાતિઓ આ વગેરેના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે, તો તેનું અહીંયા વર્ણન વાત કરીએ એટલે આન્સર આપીએ. વર્તમાન જાતિ સંશોધનના આધારે આપણને પૃથ્વીની જૈવ વિવિધતાના રસપ્રદ પાસાઓ જોવા મળે છે. શું કીધું? કે વર્તમાન જાતિ સંશોધનના આધારે આપણને પૃથ્વીની જૈવ વિવિધતાના રસપ્રદ પાસાઓ જોવા મળે. એટલે કે ઘણી બધી વિવિધતા જોઈએ. તો ફોર એક્ઝામ્પલ આમ તો આપણે મુદ્દાને ગણી શકીએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે. જ્યારે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત કે આવૃત બીજધારી, વનસ્પતિઓના સમૂહને ભેગા કરીએ તો પણ કુલ ટકાવારીના 22%થી વધુ નથી. બીજો મુદ્દો, પ્રાણીઓમાં કીટકોએ સૌથી વધુ જાતિ સમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધુ છે. એટલે કે શોર્ટમાં એમ કહી શકાય કે પૃથ્વી પરના દર 10 પ્રાણીઓમાં 7 કીટકો છે. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ,
સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત સંખ્યા કરતાં પણ વધુ છે. હવે વર્ણન જોઈને મૂંઝારો થાય એવું ન થવું જોઈએ. વર્ણનમાં કાંઈ નથી, લાગે જોયામાં મોટું પણ હાવ સુરસુરિયા જેવું છે. દિવાળી નજીક આવે ને કે કેટલાક બોમ્બ એવા હોય કે જોયામાં એમ લાગે કે આનો અવાજ અને આનો ધડાકો મોટો હશે. જોકે એ થાય એટલે આપણને એમ લાગે આમાં તો કાંઈ નથી, બસ આ આવું કંઈક જોયામાં મોટું લાગશે વર્ણન, પણ સહેલું અને સરળ છે. શું કીધું કે વૈશ્વિક જૈવ વિવિધતામાં અપૃષ્ઠવંશી કે પૃષ્ઠવંશી પ્રાણીઓ કે વનસ્પતિઓમાં વર્ગોની સંખ્યા કુલ કેટલી અંદાજાઈ છે? તો એ વાત કરતાં પહેલાં ચેપ્ટર 4 ધોરણ 11 સાયન્સ પ્રાણી સૃષ્ટિ એ યાદ કરો કે તેમાં સૌથી મોટો સમુદાય કયો હતો? કયો તો મને સંધિપાદ હતો કે નહીં? સાંધાવાળા ઉપાંગો ધરાવે તે, અને તેમાં ખાસ કરીને કીટકો સૌથી વધુ હોય. હવે અહીંયા આપણે વાત કરીએ કે વનસ્પતિ કે પ્રાણી, જો કે અહીં સૂક્ષ્મ જીવોની જાતિઓ ધ્યાનમાં નથી લેવાની. હવે અહીંયા આપણે વાત કરીએ કે વનસ્પતિ કે પ્રાણીઓ એ બેયની ભેગી થઈને કેટલી જાતિઓ હાલમાં ઓળખાયેલી છે? તો કે 17 થી 18 લાખ અને 50 લાખથી 5 કરોડ હોવાનો અંદાજે છે. અને રોબર્ટ મેના મત મુજબ 70 લાખ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે. ક્લિયર? તો કે વર્તમાન જાતિઓના સંશોધનના આધારે આપણને પૃથ્વીની જૈવ વિવિધતાના રસપ્રદ પાસાઓ જોવા મળે, જેવા કે બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે. આના આધારે એક ચાર્ટ નિર્માણ થાય. ગોળાકાર રીતે અહીંયા ચાર્ટ આપેલા છે NCERTમાં. અલગ અલગ તમને સમજાવ્યું કે દાખલા તરીકે 70%, ફોર એક્ઝામ્પલ માની લો કે આ ભાગ 70% થયો અને આ ભાગ 30% થયો. તો શું કીધું? 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે, કે આ જે ભાગ 70% છે તે પ્રાણીઓનો છે. તો આ વધ્યા ઘટ્યા 30% છે તેની અંદર બાકીના બધા જ બોલે તો લીલ છે, ફૂગ છે, દ્વિઅંગી હોય, અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી વગેરે વનસ્પતિ બધા જ એને ભેગા કરો ને તો પણ એ 22%થી ઓછા છે. એટલે કે 22% અને બાકીના જે અન્ય, એટલે કે ટોટલ વનસ્પતિ 22%, 70% પ્રાણીઓ અને બાકીના અન્ય, એમ 100%માંથી 70% કરતાં વધુ તો પ્રાણીઓ છે. એટલે પ્રાણી સમુદાયની અહીંયા વિશાળતા તમે જોઈ શકો. ઓકે, જ્યારે વનસ્પતિઓ બધી ભેગી કરીએ તો 22%થી પણ વધુ નથી. એટલે આ 30%માં માની લો કે આ બધી જ વનસ્પતિઓ છે. વન ડોટ શોર્ટમાં વનસ્પતિઓ જોજો. હવે અહીંયા કેવું રસપ્રદ છે કે 70% પ્રાણીઓ છે કે નહીં? પ્રાણીઓ એટલે ફક્ત ખાલી કીટકો આવે તેવું નથી. સંધિપાદ એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવે. ઓકે, મનુષ્ય પણ સંધિપાદમાં આવે. તો તેમાં કીટક સૌથી વધુ છે. પ્રાણીઓમાં સૌથી વધારે કીટક, તો કે કીટક અંદાજે પ્રાણીઓમાં કીટક છે એ અંદાજે 70% આવેલા છે. 70% કીટકો આવેલા છે. 70% પ્રાણીમાં 70% તો કીટકો આવેલા છે ને રસપ્રદ. બસ આ જ વાત છે, બીજું કાંઈ નવું નથી. કે પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધુ જાતિ સમૃદ્ધતા ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. તે પ્રાણીઓના કુલ ટકાવારી એટલે કે 70% જે હતા તેના 70% છે. 70ના 70%. ક્લિયર? એટલે કે શોર્ટમાં એમ કહી શકાય કે પૃથ્વી પરના 10 પ્રાણીઓમાં 7 કીટકો છે, જ્યારે 3 અન્ય. એટલે કે 100માંથી 70 કીટકો છે અને 30 બાકીના પ્રાણીઓ હશે. એમ વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન આ બધા અનુક્રમે જ છે. આગળ તમે ઉદ્વિકાસ નામનું ચેપ્ટર શીખી ગયા છો, તેમાં આવી ગયું છે કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન વગેરે સ્ટેપ બાય સ્ટેપ નવી જાતિ નિર્માણ થયેલી. તે તમને ખ્યાલ છે. આ બધા વર્ગો છે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તનની જાતિઓની એકત્રિત સંખ્યા કરતાં પણ વધુ છે. એ તો વધુ જ છે ને. આ બધા જ ને ભેગા કરો વનસ્પતિ એ બધા 22 કે વધીને 30%માં છે, તેનાથી પણ વધુ જ છે. એ સ્પષ્ટ થાય જ છે. હવે આવા જે કંઈ રચના છે, આવી 3 ગોળાકાર
એ આપણે એક સ્લાઇડમાં અલગથી એ જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડ NCERTની જ છે. શું છે હેડિંગ? વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી તથા વનસ્પતિ જાતિઓના વર્ગકોની પ્રમાણસર સંખ્યા. તો 1 by 1 ઝૂમ કરીને આપણે જોઈએ દરેક. તો આ અપૃષ્ઠવંશીનો ચાર્ટ જોઈ રહ્યા છો તમે કે તેમાં સૌથી વધારે તો કે કીટકો, ત્યારબાદ મૃદુકાય. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે મૃદુકાય બીજા નંબરનો સમુદાય છે. જો કે આગળ હું જે એક સ્લાઇડમાં તમને સમજાવું. અન્ય પ્રાણી સમૂહ, સ્તરકવચી વગેરે. તો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો કે પ્રથમ ક્રમે કીટકો આવશે, કારણ કે સંધિપાત સમુદાય સૌથી મોટો. ત્યારબાદ બીજા નંબરનો સમુદાય મૃદુકાય પ્રાણીઓ. આ પણ તમારા ધોરણ 11માં ચેપ્ટર 4ની અંદર આવી ગયું, પ્રાણીઓનું વર્ગીકરણમાં. ઓકે, ત્યારબાદ અન્ય પ્રાણી અને ત્યારબાદ સ્તરકવચીઓ. તો આ ચાર્ટ છે પૃષ્ઠવંશીઓનો. ઓકે, જે મેરુદંડ ધરાવે. આ તમને ખ્યાલ હોવો જોઈએ આવા બેઝિક પ્રાઇમરી લક્ષણો કે પૃષ્ઠવંશી કોને કહેવાય. ઓકે, મેરુદંડ ધરાવે અને અમેરુદંડી જે મેરુદંડ ન ધરાવે ગર્ભકાળ દરમિયાન. બરાબર, એ તમને ખ્યાલ હશે કે પૃષ્ઠવંશીમાં મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતર થયેલું હોય વગેરે. આવું ચેપ્ટર 4માં અગાઉ આવી ગયું. તો અહીંયા સૌથી મોટો વર્ગ છે માછલીનો. ત્યારબાદ અનુક્રમે જ છે મત્સ્ય, પછી કોણ આવશે? પક્ષીઓ, ત્યારબાદ સરીસૃપો, ત્યારબાદ ઉભયજીવીઓ અને સસ્તનો. આ ચાર્ટ છે વનસ્પતિનો. તો તેમાં તમને ખ્યાલ છે કે સૌથી વધારે ડેવલપ થયેલો હોય તો આવૃત બીજધારીઓ, ત્યારબાદ ફૂગ, ત્યારબાદ લીલ. ઓકે, લીલ પ્લસ ફૂગ એટલે લાઇકેન. ત્યારબાદ મોસ એટલે કે દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ વગેરે. પણ આ ખાસ યાદ રાખવાનું છે, આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જૈવ વિવિધતા આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા નથી આપતો. એટલે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં એટલે કે લેબોરેટરીમાં સંવર્ધન યોગ્ય નથી. આ શું કહેવા માગે કે આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જે જૈવ વિવિધતા જોઈએ તે આદિકોષ કેન્દ્રીય, એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા નથી આપતું. એટલે કે અહીંયા બધા જ સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ છે. આદિકોષ કેન્દ્રીયને ધ્યાનમાં લેવાના નથી. તેમ જો આદિકોષ કેન્દ્રીયનું વર્ગીકરણ કરવું એ સહેલું નથી અને તેની સંખ્યાનો અંદાજ લગાડવો એ ખૂબ જ કઠિન છે. એટલા માટે તેને અહીંયા ધ્યાનમાં લીધેલા નથી. આ બધા જ સુકોષ કેન્દ્રીય છે. આવૃત બીજધારી, અનાવૃત બીજધારી જે આગળ તમે વ્યવસ્થિત શીખી ગયેલા છો. એટલે આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જૈવ વિવિધતા એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા નથી આપતું. પરંપરાગત એટલે કે જે આપણો રીત રિવાજ છે એ પ્રમાણે વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. એટલે કે વર્ગીકરણમાં સૂક્ષ્મજીવોને સ્થાન આપેલું નથી ભાઈ. એટલે કે ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. જે આગળ તમારે આવી ગયું છે કે પેટ્રી ડીશની અંદર બેક્ટેરિયાનો ઉછેર થાય કે સંવર્ધન માધ્યમમાં, તે બધું એક આપણે સ્લાઇડમાં એ
વ્યવસ્થિત તેનો ફોટોગ્રાફ્સ જોઈશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ એક અગર પ્લેટ છે અને તેમની અંદર બેક્ટેરિયાઓનો ઉછેર કરવામાં આવે છે. અમુક એવા પણ બેક્ટેરિયા હશે જે આ વાતાવરણની અંદર ઉછેર ન પામી શકે. બીજું કે આવા ઘણા બધા બેક્ટેરિયાને આપણે પ્રયોગશાળામાં ઉછેરી શકતા નથી. એટલે કે એક પેટ્રી ડીશની અંદર આપણે બેક્ટેરિયાનો સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયાનો ઉછેર કરી શકીએ અમુકનો, તો તેને આપણે ગણતરીમાં ફોર એક્ઝામ્પલ લઈ શકીએ. પણ એ બધા જ બેક્ટેરિયા લઈ શકાય એવું શક્ય ન હોય, એટલા માટે બેક્ટેરિયાને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતા નથી. સૌ પ્રથમ પહેલાં એટલું લખી લો જે વર્ણન બાકી છે, આગળનો પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ. તો લાસ્ટ પેરેગ્રાફનો ક્વેશ્ચન બનાવું. ભારતમાં જાતિ વિવિધતાની અંદાજિત માહિતી આપો. માહિતી આપો કે માહિતી જણાવો. રેડી? ભારતમાં જાતિ વિવિધતાઓની અંદાજિત માહિતી આપો કે માહિતી જણાવો. ભારતની વાત છે, આપણા દેશની. આપણા દેશની વાત આવે ને આપણને ગૌરવ ન થાય, આવું ન બનવું જોઈએ. ભારત દેશ, મેરા દેશ મહાન. જોઈએ વર્ણન શું કહે. ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે. પણ તેની જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. આમ ભારત વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકી એક છે. ભારતના જ બધા ગુણગાનો. ભારતમાં લગભગ 45,000 વનસ્પતિ જાતિઓ અને તેનાથી 2 ગણી એટલે કે અંદાજે 90,000થી વધારે, એટલે હું આમ દર્શાવું, પ્રાણીઓની જાતિ. જો આપણે રોબર્ટ મે ના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ છે. આ કાર્ય માટે પ્રશિક્ષિત માનવશક્તિ અને સમયની આવશ્યકતા છે. પણ એવી શક્યતા દેખાય છે કે
મોટા ભાગની જાતિઓ તેમની શોધ થતાં પહેલાં વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. શું જોયું તમે? આંકડાકીય માહિતી કે ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર છે. હવે એ તમને ખ્યાલ છે કે આખી પૃથ્વીમાં અંદાજે 70 કે 71% ભાગની અંદર સમુદ્ર આવેલો છે. એટલે કે 29% ભાગની જમીન છે તે જે જમીન છે આખા વિશ્વની, તેમાંથી 2.4% જમીન ભારત પાસે છે. તેમ ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે, પણ તેની જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. જાતિ વિવિધતાની દૃષ્ટિએ 8.1% ધરાવે. આમ ભારત વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. તે કોઈ 1 થી 12 નંબરની અંદર આવે. તેમ એ એક સારી બાબત કહેવાય, આપણા માટે ગૌરવની વાત કે આપણો ભારત દેશ વિશ્વના જે 12 મોટા દેશો છે જૈવ વિવિધતા ધરાવતા એ પૈકીનો એક છે. વિશ્વમાં પણ ચીન પછી વસ્તીમાં પણ બીજા ક્રમે આવે છે. એ પણ એક ગૌરવની વાત છે, હા કે ના? એટલે વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે જ આવે છે ને, ભારત નથી આવતો. તો ભારતના અહીંયા ગુણગાન આપેલા છે, આ તમારે યાદ રાખવાની. આ બધી આંકડાકીય માહિતી, બોલે તો ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ છે. ભારતની જ અહીંયા વાત છે, ભારત સિવાય કોઈ વાત નહીં. 90,000થી પ્રાણીઓની જાતિઓ છે. NCERT બેઝમાં એવું લખ્યું કે વનસ્પતિઓની જાતિ કરતાં બે ગણા કરતાં પણ વધારે, એટલે કે 90,000થી પણ વધારે પ્રાણીઓની જાતિઓ છે. એ પણ આંકડાકીય માહિતી ક્લિયર યાદ રહી. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો કુલ જાતિઓના 22% જાતિઓની શોધ થઈ. રોબર્ટ મેએ જે અંદાજ લગાડ્યો તે મુજબ હજી 22% તે જાતિઓની શોધ થઈ, બાકીની હજી બાકી છે. હજી એનું શોધ, હજી એનું નામકરણ કે તેની ઓળખ વિધિ એ બધું જ બાકી છે. એટલે એક અંદાજ છે. ક્લિયર? એટલે કે આ કાર્ય માટે પ્રશિક્ષિત જે ટ્રેનિંગ આપેલા લોકો, માનવ શક્તિ અને સમયની આવશ્યકતા છે. આ કામ કરવા માટે કે વેલ એજ્યુકેટેડ લોકો, બરાબર, યુવાન લોકો અને સમય પણ માગી લે તેવું પણ આ એક કામ છે. પણ એવી શક્યતા દેખાય છે કે મોટાભાગની જાતિઓ તેમની શોધ પહેલાં જ વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. ઘણી જાતિઓ તો એવી છે કે હજી જેનું શોધેય નથી થઈ એ પહેલાં જ નાશ થઈ ગઈ. ઓકે, દાખલા તરીકે છોડ અંકુરિત થયો હોય, હજી વ્યવસ્થિત અંકુરિત નથી થયો એ પહેલાં જ મૃત પામી ગયો. તેમ એમ ઘણી જાતિઓ એવી છે કે હજી જે ઓળખી શકાણી નથી, હજી તેનો કોઈ ઉલ્લેખ જ નથી કે આ જાતિ ઓળખાયેલી છે કે નહીં, એ પહેલાં જે નાશ થઈ, આવું પણ બની શકે. એટલે કે મોટાભાગની જાતિઓ તેમની શોધ પહેલાં જ વિલુપ્ત, એટલે સંપૂર્ણ આ દુનિયામાંથી રજા લઈ લીધી, હાવ આખી જાતિ. કેમ? દાખલા તરીકે ડાયનોસોર્સ નામનું પ્રાણીઓ તમે કોઈ હોલિવૂડ ફિલ્મોમાં જોયા હશે કે જે અગ્નિ ઓકે ઉડે. અત્યારે તો આપણે ખાલી આવું માનવાનું જ રૂ કે આવું કંઈક હતું કાલ્પનિક, જે અત્યારે સંપૂર્ણ લુપ્ત થઈ ગઈ, એટલે કે વિલુપ્ત થઈ ગયેલી જાતિ. એટલે કે વિલુપ્ત થવાના ભયનો, એટલે કે આવો ડર છે ભાઈ, સતત વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું મહત્ત્વનું છે. હવે આ ચેપ્ટરનું હેડિંગ તમને સમજાતું હશે કે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ શા માટે. મોટાભાગની જાતિઓ તેમની શોધ પહેલાં જ વિલુપ્ત થવાનો અહીંયા ભય છે, ડર છે, અને એ સામનો કરી રહી છે. જો તેને બચાવવામાં નહીં આવે, એનું સંરક્ષણ કરવામાં નહીં આવે. દાખલા તરીકે તમે એવું સાંભળ્યું હોય કે જંગલમાં કેટલાક વાઘ આરક્ષિત વિસ્તાર હોય, સિંહની અભયારણ્ય હોય, તો આ બધા એને સુરક્ષિત રાખેલા હોય. એમ એ રીતના વન્યજીવોને વિવિધ સંરક્ષણવાળા વિસ્તારની અંદર રાખવામાં આવે, મનુષ્યની દેખરેખ હોય, તો આ રીતના પણ સંરક્ષણ કરી શકાય. એ બધું આગળ ડિટેલમાં જેમ જેમ આપણે શીખશું તેમ આવશે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો, એટલે કે ભાતો, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ.